સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 24 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે પૃથ્વી દિવસની. એ દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે. 22 એપ્રિલે પૃથ્વી દિવસ મનાવાય. આ વખતે 55મો પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યું. મિત્રો થીમ છે અવર પાવર અવર પ્લેનેટ. બરાબર, અવર પાવર અવર પ્લેનેટ થીમ છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 20 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 14 એપ્રિલે ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે સિયાચીન દિવસ, 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ અને 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતીય વાયુસેના ક્યાં બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 અભ્યાસમાં ભાગ લીધો છે? તો આપણા દેશની એરફોર્સ દ્વારા ડેઝર્ટ ફ્લેગ 10 બરાબર એમાં ભાગ લેવામાં આવ્યું છે યુએઈ ખાતે. ક્યાં? યુએઈ ખાતે લેવામાં આવ્યું. યુએઈના અલ ધપરા એરબેઝ પર ભારતની વાયુસેના પહોંચી. 21 એપ્રિલથી 8 મે સુધી આ બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ 10 ચાલશે. આ અભ્યાસમાં ભારતીય વાયુસેના તરફથી MiG-29 અને જગુઆર લડાકુ વિમાન ભાગ લેશે. તો સ્ટારમાં કરજો, MiG-29 અને જગુઆર લડાકુ વિમાન જે છે ભારત તરફથી ભાગ લેશે આની અંદર. હાલમાં ISSF વિશ્વકપમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? ISSF વિશ્વકપમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિમરનપ્રીત કૌર દ્વારા કયો મેડલ જીતવામાં આવ્યો? તો સિલ્વર મેડલ રાઈટ આન્સર છે. બરાબર મિત્રો, આયોજન થયું છે પેરુ ખાતે. બરાબર, પેરુના લીમામાં આયોજિત ISSF વર્લ્ડ કપ નિશાનેબાજી પ્રતિયોગિતામાં ભારતે સારું પ્રદર્શન કર્યું. ભારતે કુલ 7 મેડલ જીત્યા. બરાબર, અને ત્રીજા સ્થાન પર રહ્યું. ભારતે 7 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ છે. ભારત ત્રીજા સ્થાન પર રહ્યું છે. મેડલ ટેલીમાં ચીન નંબર 1 છે, અમેરિકા નંબર 2 છે અને ભારત નંબર 3 છે. બરાબર, મેડલ ટેલી આપણે જોઈએ મિત્રો. તો ISSF વર્લ્ડ કપ 2025 જ્યાં રાઇફલ, પિસ્ટલ અને શોટગન, બરાબર, આ 3 જે છે ઇવેન્ટ હતા. લીમા પેરુ ખાતે આનું આયોજન થયું છે. મેડલની વાત કરીએ તો ચાઇના નંબર 1 છે, USA નંબર 2 છે, ભારત નંબર 3 છે. ભારતે 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ આમાં જીત્યો છે. કુલ 7 મેડલ ભારતે જીત્યા. હાલમાં આવેલ ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા સ્થાને રહ્યું છે? ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024 એમાં ગુજરાત કયા સ્થાને રહ્યું છે મિત્રો? 6. ગુજરાત 6થા ક્રમે છે. પંચાયતી રાજમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ ડિવોલ્યુશન ઇન્ડેક્સ જે છે એ બહાર પાડવામાં આવ્યું. એમાં આપણું ગુજરાત 58.3 કેટલી છે? 58.3 સ્કોર સાથે ગુજરાત 6થા ક્રમે છે. કર્ણાટક 72.2 સ્કોર સાથે પ્રથમ ક્રમાંકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, CC મેન્સ, બેલીપ મેન્સ, GPSC જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, ખાસ કરીને LRD વાળા જોઈ લેજો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે મિત્રો IPL, પદ્મ એવોર્ડ્સ જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. અત્યારે PSIની એક્ઝામમાં, GPSCની એક્ઝામમાં, GPSC STIની એક્ઝામમાં, હાઈકોર્ટની એક્ઝામમાં બધાના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા. 100% કરંટ અફેર્સ અમારું પૂછાય છે, કારણ કે આપણે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો આપીએ છેલ્લા 1 વર્ષના. બરાબર, ઘણા કોચિંગ સેન્ટર કહેતા હોય 6 મહિનાનું કરી જાઓ. 6 મહિનામાં કંઈ નહીં થાય મિત્રો. 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. હું તમને 1.5 યરનું કરંટ અફેર આપીશ. 1.5 વર્ષનું કરંટ અફેર તમને આપીશ માત્ર 250 રૂપિયામાં. હાલમાં મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ આનું ઉદ્ઘાટન કોણે કર્યું? સર્બાનંદ સોનોવાલ. સર્બાનંદ સોનોવાલ કોણ છે મિત્રો? કેન્દ્રીય પોર્ટ મંત્રી છે, એમણે કર્યું છે. તો આ તમે ફોટોમાં પણ જોઈ શકો છો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગરિયા અને બોરસો બોરોન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? ગરિયા અને બોરસો બોરોન ઉત્સવ 2025 આનું ઉદ્ઘાટન કર્યું છે કોણે? ત્રિપુરા. ત્રિપુરાના CM છે મિત્રો
માણિક શાહ, એમણે સ્વામી વિવેકાનંદ મેદાનમાં ગરિયા અને બોરસો બોરોન ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ ઉત્સવ ગરિયા પૂજાનું જશ્ન મનાવે છે, જે ત્રિપુરી અને રિયાંગ સમુદાય માટે એક મહત્વપૂર્ણ આયોજન છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. આ તમારે જે પણ કહું છું સ્ટાર માર્ક કરો એ સ્ટાર માર્ક કરી જ લેજો. પીડીએફમાં જે માહિતી આપણે બોલીએ છીએ એ બધી લખીને આપીએ છીએ, બરાબર. એક્સ્ટ્રા માહિતી બધી તમને લખીને મળે. વાત કરીએ ત્રિપુરાની, તો સીએમ તો માણિક શાહ થઈ ગયા મિત્રો. કેપિટલ છે અગરતલા અને રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં ત્રિપુરાના મુખ્યમંત્રીએ કૌશલ ઉદય ટોંગઈ પ્રશિક્ષણ કાર્યક્રમનું શુભારંભ કર્યું. ત્રિપુરામાં બેન્ડેડ રોયલ તિતલીની નવી શોધ કરવામાં આવી. ત્રિપુરામાં નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન થયું. દિવ્ય કલા મેળા 2024નું ઉદ્ઘાટન અગરતલામાં થયું. ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવાવાળો ચોથો રાજ્ય ત્રિપુરા બન્યો છે. હાલમાં ભારતના લેધર અને ફૂટવેર ઉદ્યોગે ફાઇનાન્શિયલ યર 2024-25માં નિર્યાતમાં લગભગ કેટલા ટકાની વૃદ્ધિ નોંધી છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? 25%, બરાબર. 25%, 25% વૃદ્ધિ નોંધવામાં આવી છે. લેધર અને ફૂટવેર ઉદ્યોગે 2024-25માં જે નિર્યાત કર્યો છે એમાં 25%ની વૃદ્ધિ નોંધવામાં આવી છે. હાલમાં 2025ના લોરિયસ વિશ્વ ખેલ એવોર્ડમાં કોની સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે પસંદગી થઈ? તો લોરિયસ વિશ્વ ખેલ એવોર્ડમાં કોની સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે પસંદગી થઈ? તો આર્મડ ડુપ્લાન્ટિસ, બરાબર. આર્મડ ડુપ્લાન્ટિસ. મિત્રો આ તમે સ્ટાર માર્ક કરી લેજો, બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025, જેમાં વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર બન્યા છે અર્માન્ડા ડુપ્લાન્ટિસ. વર્લ્ડ સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર બન્યા છે સિમોન બાઇલ્સ. આ સિમોન બાઇલ્સ, બરાબર. વર્લ્ડ ટીમ ઓફ ધ યર બની છે રિયલ મેડ્રિડ અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે કેલી સ્લેટરને. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો, આ એવોર્ડ શું કહેવા માંગે છે? તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની સ્થાપના 1999માં લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, બરાબર. એને ઓસ્કર ઓફ સ્પોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2000માં પ્રથમ વખત આ એવોર્ડ રજૂ કરવામાં આવ્યું. રોજર ફેડરરે આ એવોર્ડ સૌથી વધુ વખત જીત્યો છે. 6 વખત તેઓ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે, બરાબર. વર્ષ 2020માં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી સચિન તેંડુલકરને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ ઓફ ધ યર 2020 એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2011ની વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટ માટે શ્રી સચિન તેંડુલકરને આ એવોર્ડ મળ્યો હતો. હાલમાં કયા ખેલાડીએ આઈપીએલમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? આઈપીએલની અંદર સર્વાધિક 50+ રન કોણે બનાવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિરાટ કોહલી, બરાબર. વિરાટ કોહલીએ 67 વખત 50+ બનાવ્યા. ડેવિડ વોર્નરે 66 વખત બનાવ્યા. શિખર ધવને 53 વખત બનાવ્યા. હાલમાં ભારત સરકારે ઇસ્પાત આયાત પર કેટલા ટકા ટેરિફ લગાવ્યો છે? ભારત સરકાર દ્વારા ઇસ્પાત એટલે કે સ્ટીલ આયાત પર કેટલા ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 12%, બરાબર. 12% લગાડવામાં આવ્યું છે. ઇસ્પાત એટલે કે સ્ટીલ પર ભારત સરકાર દ્વારા 12% ટેરિફ લગાડવામાં આવ્યું છે અને આ 21 એપ્રિલ 2025થી પ્રભાવી રહેશે, બરાબર. 21 એપ્રિલ 2025થી એ પ્રભાવી રહેશે. હાલમાં વિઝડન ક્રિકેટર્સ અલ્મનેકના નવીનતમ સંસ્કરણમાં કોણે વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ મેળવ્યો? તો વિઝડન ક્રિકેટર્સ અલ્મનેક એના નવીનતમ સંસ્કરણમાં સ્મૃતિ મંદાના અને જસપ્રીત બુમરાહ આ બંને ભારતીય છે મિત્રો. વિશ્વના અગ્રણી ક્રિકેટરનો એમણે તાજ મેળવ્યો છે. અલ્મનેકને ક્રિકેટનો બાઇબલ કહેવામાં આવે. આનું પ્રકાશન 1864થી દર વર્ષે કરવામાં આવે છે. હાલમાં કોણે સ્પેડેક્સ ઉપગ્રહનું બીજું સફળ ડોકિંગ કર્યું છે? સ્પેડેક્સ, મિત્રો આ પ્રશ્ન પણ પૂછાયું હતું. સ્પેડેક્સ ઉપગ્રહનું બીજું સફળ ડોકિંગ કોણે કર્યું? આ પ્રશ્ન પૂછાયું હતું હાલમાં જીપીએસસીની એક્ઝામમાં, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો ઇસરો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ છે. એણે સ્પેડેક્સ ઉપગ્રહનું બીજું સફળ ડોકિંગ કર્યું. અવકાશ ડોકિંગ એ એક પ્રક્રિયા છે જેમાં 2 ઉપગ્રહો એકબીજાની નજીક આવે છે અને તેમને એકસાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી જટિલ છે જેનો ઉપયોગ અવકાશ મિશનને સફળ બનાવવામાં થાય છે. ડોકિંગનો હેતુ ડેટા શેર કરવો, પાવર સ્ત્રોતોને જોડવો અથવા તો કોઈ વિશેષ મિશન માટે બંને ઉપગ્રહોને એકસાથે લાવવાનું છે. તો આ મિત્રો ડોકિંગની પ્રક્રિયા તમને સમજાવી. હવે તમને જણાવું તો બીજું સફળ ડોકિંગ થયું છે. ઇસરોએ 2 સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેડેક્સ ઉપગ્રહો ચેન્જર અને ટાર્ગેટ, બરાબર. ચેન્જર અને ટાર્ગેટનું સફળતાપૂર્વક ડોકિંગ કર્યું છે. આ ભારતનું બીજું સફળ ડોકિંગ છે. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે 3rd
યશરાજ ભારતી સન્માન પુરસ્કાર આપ્યા? તો સંસ્કરણ છે ત્રીજું યશરાજ ભારતી પુરસ્કાર કયો રાજ્ય આપે છે મિત્રો? મહારાષ્ટ્ર રાજ્ય આપે છે, બરાબર. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? સીપી રાધાકૃષ્ણન. સીપી રાધાકૃષ્ણને સ્વાસ્થ્ય સેવા, સતત વિકાસ અને સુશાસનમાં યોગદાન માટે યશરાજ ભારતી સન્માન પુરસ્કાર આપ્યા. કોને આપ્યા છે? તો જન સ્વાસ્થ્ય સહયોગ હેલ્થ કેર છત્તીસગઢને આપ્યો છે, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન, બરાબર, એને આપ્યો છે, અને સર્વિસ પ્લસ ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ છે બાય એનઆઈસી, બરાબર. તો આ ત્રણને મળ્યા છે એવોર્ડ. હાલમાં કોણે ફોર્મ્યુલા 1 સાઉદી અરબમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? બરાબર, ફોર્મ્યુલા 1 સાઉદી અરબ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો ઓસ્કર પિયાસ્ત્રી. ફોટો જોઈ શકો તમે, ઓસ્કર પિયાસ્ત્રીએ જીતી છે. હાલમાં કોને ગોલ્ડ હાઉસ ગાલા 2025થી સન્માનિત કરાયા? તો મિત્રો અભિનેત્રી છે પ્રિયંકા ચોપડા, અને આ પ્રિયંકા ચોપડાને ગોલ્ડ હાઉસ ગાલા 2025થી સન્માનિત કરાયા. પ્રિયંકા ચોપડાને હોલિવૂડ અને બોલિવૂડમાં કામ કરવા માટે ગોલ્ડ હાઉસ ગાલા 2025માં પ્રથમ ગ્લોબલ વેનગાર્ડ સન્માન મળશે. નેશાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશના જહાજની મરમ્મતનો કામ પૂરો કર્યો છે? તો ભારતની નૌસેના દ્વારા કયા દેશના જહાજની મરમ્મતનો કામ પૂરો કરવામાં આવ્યો? માલદીવ રાઈટ આન્સર છે, બરાબર. માલદીવનો મિત્રો એક જહાજ છે, અને માલદીવના જહાજનું નામ છે MNDF હુરવી. MNDF હુરવી. હવે વાત કરીએ આપણે માલદીવની, તો માલદીવનું કેપિટલ છે મિત્રો માલે, કરન્સી છે માલદીવન રૂપિયા, અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ. માલદીવમાં ડેમ સેલફિશની નવી પ્રજાતિ શોધવામાં આવી. માલદીવના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં UPI શરૂ કરવાનો નિર્ણય લીધો છે. માલદીવે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા. માલદીવે 26 જુલાઈ 2024 પોતાનો આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી છે. હાલમાં કયા રાજ્યની સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી? તો મિત્રો મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્રની સરકાર દ્વારા હાલમાં મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સશક્ત બનાવવા અને આર્થિક રૂપથી સ્વતંત્ર બનાવવા માટે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે. પિંક ઈ રિક્ષા યોજનાનો આધિકારિક શુભારંભ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર દ્વારા કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. CM છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે રિવિઝનની. તો 23 એપ્રિલ 2025 રિવિઝન પર આપણે આવડી ગયા. વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 એપ્રિલ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે તમામ સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો છે? બરાબર, તો પંજાબ રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ઓટોમોબાઈલ નિર્યાત કેટલા ટકા વધ્યો? તો 19%. કયા સ્થળે CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું શુભારંભ કરાવ્યું? તો ગિફ્ટ સિટી રાઈટ આન્સર છે. રશિયા અને કયા દેશ વચ્ચે મોટા પેમાના પર કેદીઓની અદલાબદલી થઈ? તો યુક્રેન રાઈટ આન્સર છે. ભારતના ફોરેન એક્સચેન્જ બજારનો ટર્નઓવર 2 ગણો થઈને કેટલા અબજ ડોલર થયો? તો $60 અબજ. ગામડા સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણનો પૂરો કરવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે કર્ણાટક, બરાબર. પુરાવશેષ સર્વેક્ષણ એટલે કે ગામડાઓમાં જે પણ આર્કિયોલોજીકલ છે મિત્રો, બરાબર, એનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. કયા રાજ્યનું પાટનગર અમરાવતી સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય ઉર્જા પર ચાલનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું? તો આંધ્રપ્રદેશ, બરાબર. રિન્યુએબલ એનર્જી. કયા દેશના સુપ્રીમ કોર્ટ વિદેશી શત્રુ અધિનિયમનો ઉપયોગ કરવાવાળો અસ્થાયી રોક લગાવી? અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં રોજ કેરકેટા એમનું નિધન થયું છે. તેઓ એક લેખિકા હતી. કુનો નેશનલ પાર્કમાંથી 2 ચિત્તાને કયા અભયારણ્યમાં શિફ્ટ કરવામાં આવ્યા છે? તો ગાંધીસગર અભયારણ્યમાં. ભારતીય વાયુસેનાએ ક્યાં બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ 10માં ભાગ લીધો? UAE રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે EV મોટર વાહન ટેક્સને ઘટાડીને 1% કર્યો? ગુજરાત રાઈટ આન્સર છે. કોને પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો કૃષ્ણ ઢોકલેને. કયા રાજ્યની સરકારે પરાલી સળગાવવા પર રોક માટે ₹500 કરોડની કાર્ય યોજનાની જાહેરાત કરી? પંજાબ રાઈટ આન્સર છે. ભારતીય સેનાએ ક્યાં વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કર્યો? હિમાચલ પ્રદેશના પૂમાં. તો મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું અમેરિકાના કયા શહેરમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસની જાહેરાત કરાઈ છે? ન્યૂયોર્ક રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારતના 23માં વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.